દિવેલાની વાવણીથી લઈને કાપણી સુધીની વિગતવાર ચર્ચા કરીશું. તો તમે આ વિડીયોમાં બનાવી રહેજો, જેથી તમને દિવેલા એરંડાની ખેતી વિશે કોઈ પ્રશ્ન હોય તો તમારા પ્રશ્નનું સોલ્યુશન મળી જાય, અથવા તમારો કોઈ પ્રશ્ન બાકી રહેતો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અથવા ફોન કરીને જણાવજો, જેથી અમે તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ, કૃષિ નિષ્ણાંત, આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું દિવેલા એટલે કે એરંડાની ખેતીમાં આપણે કઈ કઈ પદ્ધતિઓ અપનાવીને સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, હવે એરંડા એટલે કે દિવેલાની સિઝન નજીક આવી રહી છે, તો આપણે આ વર્ષે દિવેલાની ખેતીમાં કયા કયા બદલાવ કરીએ જેથી આપણે આ વર્ષે દિવેલાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈએ, તો તેના વિશે દિવેલાની વાવણીથી લઈને કાપણી સુધીની વિગતવાર ચર્ચા કરીશું. તો તમે આ વિડીયોમાં બનાવી રહેજો, જેથી તમને દિવેલા એરંડાની ખેતી વિશે કોઈ પ્રશ્ન હોય તો તમારા પ્રશ્નનું સોલ્યુશન મળી જાય, અથવા તમારો કોઈ પ્રશ્ન બાકી રહેતો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અથવા ફોન કરીને જણાવજો, જેથી અમે તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવીશું. તો ચાલો વાત કરીએ દિવેલા એરંડાની ખેતીની વાવણીથી લઈને કાપણી સુધીની વિગતવાર ચર્ચા. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં સૌથી વધારે દિવેલા એટલે એરંડાનું વાવેતર ઉત્તર ગુજરાતમાં થાય છે. તો આપણો દિવેલા એટલે એરંડા મેન પાક છે, તો આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે એનું ઉત્પાદન વધારી શકીએ તેના વિશે આજે વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો કોઈ પણ આપણે ખેતી કરવી હોય તો સૌથી પહેલો મોટો પ્રશ્ન આવે કે આ પાકને કેવી જમીન અને કેવી આબોહવા અનુકૂળ આવે છે. તો વાત કરીએ તો દિવેલાની ખેતીને સારી નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું અને રેતાળ જમીન વધારે અનુકૂળ આવે છે. અને જો જમીન ભારે કાળી અને ક્ષારવાળી જમીન હોય તો આ દિવેલાના એટલે કે એરંડાના પાકને માફક આવતી નથી. દિવેલાનો પાક વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી. તો ખેડૂત મિત્રો, જો તમારી પાસે સારી નિતારવાળી, મધ્યમ કાળી અને ગોરાડું જમીન હોય અને રેતાળ જમીન હોય તો તમે દિવેલાની ખેતી આરામથી કરી શકો છો. હવે વાત કરીએ તો જમીનની પસંદગી થઈએ તો પછી હવે જમીનની તૈયારી કેવી રીતે કરવી. તો ખેડૂત મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો ઉનાળામાં તમે પ્લાવ દ્વારા ઊંડી ખેડ કરશો તો ઊંડી ખેડના કારણે જમીનની અંદર જે જીવાત રહેલી છે, રોગકારક જીવાતો અને જીવાતોના કોશેટા, એ બધા ઊંડી ખેડના કારણે ઉપર આવી જશે અને ગરમીના કારણે બધા જીવાત અને રોગકારકોનો નાશ થશે. તો દિવેલાની ખેતીમાં એટલે કે એરંડાની ખેતીમાં ઊંડી ખેડ કરવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો લીલો પડવાશ. હવે જો આપણી પાસે છાણિયા ખાતરની સુવિધા ના હોય તો આપણે લીલા પડવાશની ખેતી કરી શકીએ છીએ. લીલા પડવાશની ખેતી ક્યારે કરવી? જો દિવેલાનું વાવેતર આપણે 8મા મહિનામાં કરવું હોય તો આપણે 6ઠા મહિનાની શરૂઆતમાં લીલા પડવાશનું વાવેતર કરી શકીએ છીએ. લીલા પડવાશમાં આપણે કયા કયા પાકો લઈ શકીએ? તો લીલા પડવાશમાં શણ છે, ઈકળ છે, કોઈ પણ કઠોળનો પાક આપણે લઈ શકીએ છીએ. હવે સૌથી વધારે ખેડૂત મિત્રો શણ એટલે કે સુતળીનું વાવેતર કરતા હોય છે. તો તમારે 1 વીઘો એટલે કે 24 ગુંઠા સુતળીનું વાવેતર કરવું હોય તો તમારે 20 કિલો બિયારણની જરૂર પડે છે. આ બિયારણ તમે ખેતરમાં નાખીને ઉપર એક કલટી એટલે કે ખેડ કરી દેવાની, ત્યારબાદ ઉપરથી પિયત આપી દેવાનું. તો આ લીલો પડવાશ તમે વાવશો તો લગભગ 2 થી 3 પિયતમાં તૈયાર થઈ જશે અને 45 દિવસ પછી જ્યારે ફૂલ આવે ત્યારે તમે પ્લાવ દ્વારા અથવા રોટાવેટર દ્વારા આની જમીનમાં નાખી દેવાનું. એટલે લગભગ નાખ્યા પછી 8 થી 10 દિવસમાં તમારું એક સારામાં સારું ઓર્ગેનિક ખાતર તૈયાર થઈ જશે. તો તમારે જો છાણિયા ખાતરની સુવિધા ના હોય તો તમે લીલો પડવાશ કરીને પણ છાણિયા ખાતરની અવેજી પૂરી કરી શકો છો. હવે વાત કરીએ તો સારું કોવાયેલું છાણિયું ખાતર. હવે આપણે બધા છાણિયું ખાતર તો નાખતા હોય છે ખેતરમાં, ઉકરડામાંથી ટ્રેક્ટર દ્વારા ભરીને આપણે ખેતરમાં નાખતા હોય છે, પણ સારું કોવાયેલું છાણિયું ખાતર કોને કહેવાય? કે જે યોગ્ય રીતે કમ્પોઝ થયેલું ખાતર. જો આ ખાતર તમારે બનાવવું હોય તો જો તમારો જે ઉકરડો છે એમાં માર્કેટમાં અત્યારે ડીકમ્પોઝર બેક્ટેરિયા મળતા હોય છે, લગભગ 40 થી 50 રૂપિયાની 100 ml ની બોટલ આવતી હોય છે. એ બોટલ તમારા એનું દ્રાવણ બનાવીને ઉકરડામાં અમુક જગ્યાએ સળિયાથી હોલ પાડીને આ દ્રાવણ અંદર નાખી દેવાનું. ત્યારબાદ રેગ્યુલર આના ઉપર પાણીનો છંટકાવ કરતા રહેવું. તમે આ રીતે કરશો તો તમારા ઉકરડામાં 40 થી 45 દિવસમાં આ બેક્ટેરિયા દ્વારા જે ખાતર સડશે અને એક ચાની ભૂકી જેવું ખાતર તૈયાર થશે.
તો તમે આ ખાતર તમારા ખેતરમાં વાપરશો તો તમારા ખેતીમાં તમને ચોક્કસ જબરજસ્ત ફાયદો થશે. એનું કારણ છે તમે પેલું ખાતર નાખો છો, ખાલી નાખવા ખાતર નાખો છો. આ ખાતર છે સારું કોવાયેલું છાણિયું ખાતર છે, જેથી પાકને તરત મળવાનું ચાલુ થઈ જશે. જો તમે પેલું ડાયરેક્ટ ઉકરડાનું ખાતર વીઘે 3 ટોલી નાખતા હોય તો તમારે આ એક જ ટોલીની જરૂર પડશે, એટલે લગભગ તમારા 2 ટોલી ખાતરનો પણ બચાવ થશે. તો દરેક ખેડૂત મિત્રોને આ રીતે સારું કોવાયેલું છાણિયું ખાતર દિવેલાની ખેતી એટલે અથવા ચોમાસાનો કોઈ પણ પાકની ખેતીમાં તમે વાપરી શકો છો. હવે તમે એની સાથે દિવેલીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ આ પણ વાપરી શકો છો. આ તમારે એકરે લગભગ 100 થી 150 કિલો લીંબોળીનો ખોળ અથવા દિવેલીની ખોળની જરૂર પડશે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ તમારી જમીન તૈયાર કરતી વખતે તમે કઈ બાબતો ધ્યાનમાં રાખવી. ઊંડી ખેડ છે, લીલો પડવાશ છે, સારું કોવાયેલું છાણિયું ખાતર છે, દિવેલીનો ખોળ છે અથવા લીંબોળીનો ખોળ છે. હવે આપણા જમીનની તૈયારી થઈ ગઈ, તો હવે આપણી વાત આવશે કે ભાઈ કઈ જાતનું બિયારણ આ વર્ષે વાવવું. તો લગભગ પાછળના ઘણા વર્ષોથી ખેડૂત મિત્રોની પસંદ કરેલી વેરાયટી જેવી કે જીસીએચ 7 નંબર, જીસીએચ 9 નંબર, જીસીએચ 10 નંબર. ત્યારબાદ પ્રાઇવેટ કંપનીની વાત કરીએ તો સાઈ 33 વેરાયટી છે, અવની 11 વેરાયટી છે, MSC 55 છે, મંગલમ સીડ્સની. આ બધી જાતો ખેડૂતોએ પાછળના વર્ષોમાં વાવેતર કરીને સારામાં સારું ઉત્પાદન લીધેલું છે. તો તમે આમાંથી કોઈ પણ એક જાતની પસંદગી કરીને વાવેતર કરી શકો છો. અને જો તમારે બિનપિયત એટલે કે વરસાદ આધારિત દિવેલાની ખેતી કરવી હોય તો તમે જીસીએચ, આપણા ગવર્મેન્ટ જીસીએચ 2 નંબર છે, અવની 2 નંબર છે, આ બધી જાતોનો તમે વાવેતર કરી શકો છો બિનપિયત તરીકે. હવે આપણે જાતની બિયારણ તો ઘરે લાવી દીધું, ત્યારબાદ આપણા બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે. હવે બીજ માવજત કેમ આપવી, આપણા બધા ખેડૂતના મનમાં પ્રશ્ન થાય બીજ માવજત કેમ આપવી. તો તમે બીજ માવજત આપશો, કોઈ ફૂગનાશકની આપશો અથવા કોઈ ચૂસ્યા પ્રકારની જીવાતની બીજ માવજત આપશો તો તમારા શરૂઆતના જે 45 દિવસ સુધી તમારા ખેતરમાં કોઈ રોગ આવશે નહીં અને કોઈ ચૂસ્યા પ્રકારની જીવાતનું નુકસાન પણ નહીં થાય. તો બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે. બીજ માવજત તરીકે આપણે થાયરમ 3 ગ્રામ 1 કિલો બિયારણ દીઠ વાપરી શકીએ છીએ. ત્યારબાદ ઓર્ગેનિકમાં વાત કરીએ તો ટ્રાઇકોડર્મા ફૂગ છે, 50 થી 100 ગ્રામ 1 કિલો બિયારણ દીઠ આપણે બીજને પટ આપીને ખેતરમાં વાવણી કરી શકીએ છીએ. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાવણીનો સમય, એટલે કે વાવેતર ક્યારે કરવું. હવે જે ખેડૂત મિત્રોને બિનપિયત એરંડા એટલે કે દિવેલાનું વાવેતર કરવાનું છે, તેમને જ્યારે પણ વાવણી લાયક સારો વરસાદ થઈ જાય ત્યારે તરત બિનપિયત દિવેલાનું વાવેતર કરી દેવું. હવે જે લોકોને પિયત દિવેલાનું વાવેતર કરવાનું છે તે લોકો લગભગ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં દિવેલાનું વાવેતર કરી શકે છે. કેમ આપણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કીધું, એટલે કે 15 ઓગસ્ટની આજુબાજુ કીધું? કારણ કે એના પહેલા તમે વાવેતર કરશો તો તમારા ખેતરમાં જે આ વાત કરીએ તો લીલી ઈયળ છે, કાતરા છે, આ બધી જીવાતોનો, આ બધી ઈયળોનો ખૂબ મોટો પ્રશ્ન રહે છે. તો ખેડૂત મિત્રોએ 15 ઓગસ્ટની આજુબાજુ એરંડા એટલે કે દિવેલાનું વાવેતર કરવું આ સૌથી સારામાં સારો સમય છે અને આપણી ગવર્મેન્ટ દ્વારા ભલામણ કરેલો સમય છે કે એરંડાનું વાવેતર 15 ઓગસ્ટની આજુબાજુ જ કરવું. ત્યારબાદ વાત કરીએ તો વાવણી અંતર અને બીજનો દર કેટલો રાખવો. હવે જો તમે બિનપિયત દિવેલાનું વાવેતર કરો છો તો તમે 2 હારથી હાર 4 ફૂટ અને છોડથી છોડ 1.5 ફૂટના અંતરે વાવેતર કરી શકો છો. અને જો તમારે પિયત દિવેલાનું વાવેતર કરવાનું હોય તો તમારી જમીન સારી એવી મજબૂત છે, તમે તો 6 બાય 4 ફૂટના અંતરે એટલે કે 2 હારથી હાર 6 ફૂટ અને છોડથી છોડ 4 ફૂટ અને થોડી જમીન મધ્યમ હોય તો તમે 5 બાય 3 ફૂટના અંતરે પણ વાવેતર કરી શકો છો. અમુક જો એડવાન્સ ખેડૂતો છે તે લોકો 6 બાય 6 ફૂટના ચોકડી પાડીને પણ વાવેતર કરતા હોય છે. એ લોકો ચોપીને દિવેલાનું વાવેતર કરે છે 6 બાય 6 ફૂટના અંતરે. આ પણ એક સિસ્ટમ સારી છે. જો આપણી જમીન મજબૂત હોય અને આપણી દેખરેખ પણ સારી હોય તો તમે 6 બાય 6 ફૂટના અંતરે પણ દિવેલાનું વાવેતર કરી શકો છો. હવે વાત કરીએ તો આંતરખેડ અને નિંદામણ નિયંત્રણ દિવેલા એટલે કે એરંડાની ખેતીમાં કેવી રીતે કરવું. આંતરખેડ તો હવે કોઈ પણ દિવેલાનો પાક છે એમાં લગભગ 60 દિવસ સુધી એને નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે. જો આપણે 60 દિવસ સુધી એને નિંદામણ મુક્ત રાખશું નહીં તો દિવેલાની વિકાસ પણ નહીં થાય. જો વિકાસ નહીં થાય તો લગભગ આપણે જે ખાતર આપીશું એમાંથી 33% ખાતર આ નિંદામણ ખાઈ જશે, એટલે કે ત્રીજા ભાગની નિંદામણ ખાઈ જશે. આના કારણે લગભગ 30 થી 35% જેટલું ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહેલી છે. એટલે કોઈ પણ પાકની ખેતી કરો તો તેને નિંદામણ મુક્ત રાખવો ખૂબ જરૂરી છે. હવે નિંદામણ નિયંત્રણ માટે શું કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો આપણે આંતરખેડ દ્વારા પણ નિંદામણ નિયંત્રણ કરી શકીએ છીએ.
2 થી 3 આંતરખેડ પણ કરી શકે છે, એટલે કે વાવેતરના 20 થી 25 દિવસે, 40 થી 45 દિવસે અને 50 થી 55 દિવસે આ 3 ખેડૂત મિત્રો આંતરખેડ કરી શકે છે. ત્યારબાદ તમે મજૂર દ્વારા હાથની નિંદામણ નિયંત્રણ કરી શકો છો. તમને આ દિવેલા એરંડાની ખેતીમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવજો, જેથી અમે તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવી શકીશું. અથવા તમને બીજો પ્રશ્ન હોય તો તમે અમારો કોન્ટેક્ટ પણ ડાયરેક્ટલી કરી શકો છો. તો ખેડૂત મિત્રો, તમને આ કૃષિ માહિતી કેવી લાગે? લગભગ તમને આ કૃષિ માહિતી સારી લાગી હશે અને આમાં લગભગ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને દિવેલા એરંડાની ખેતી વિશે મળી ગયું હશે. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.